મહુવાના રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માંગ સાથે સભા યોજાઈ। મહુવાના પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માંગને લઈને મોટી સંખ્યામાં રત્નકલાકારોની ઉપસ્થિતિમાં સભા યોજાઈ। મહુવા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। હાલમાં હીરાના ભાવમાં ઘટાડો અને મંદીના કારણે રત્નકલાકારોને પૂરતું વળતર મળતું ન હોવાની રજૂઆત। પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે એક મહત્વની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં બહોળી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહ્યા હતા। એક અવાજે હીરા ઘસવાના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી। મોંઘવારી વધી રહી છે ત્યારે હાલના ભાવથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। અહેવાલ સુલતાન ખાન પઠાન, રિપોર્ટ ઇદ્રિશ કુરૈશી, મહુવા। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ। હું આજે હીરા ઉદ્યોગની અંદર મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતે જે હડતાલ ઉપર ઉતર્યા છે, આની પહેલાં પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે। રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે એ બાબતે આજે અમે સુરતથી મહુવા ખાતે આવેલા છીએ। તમારા માધ્યમથી અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને, ગુજરાતના ચીફ લેબર કમિશનરને તમામને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જે કામદાર મુવમેન્ટ છે એ કામદાર મુવમેન્ટને ફેસ કરવા માટે ગુજરાતની અંદર શ્રમ વિભાગમાં મહેકમ ઓછું છે, તો મહેકમ વધારો કરી અને સ્ટેન્ડ બાય એક કમિટી બનાવવામાં આવે, નોડલ ઓફિસરોને નિમણૂક કરવામાં આવે। આ બાબતે ગુજરાતની અંદર રત્ન કલાકારોને પણ એક સંદેશો દેવા માગું છું કે વર્ષોથી આપ શોષણનો ભોગ બનો છો। જો તમે તમારો અધિકાર માટે અવાજ ઉઠાવશો તો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે। તમારી એકતામાં જ તમારી શક્તિ છે। જો તમારે તમારો મોંઘવારી મુજબ ભાવ વધારવો હોય તો તમારે સંગઠન મજબૂત કરવું પડશે ને કરવું પડશે। નમસ્કાર। આ જે આંદોલન છે કેટલા દિવસ ચાલશે? આજે અમારી લેબર ડિપાર્ટમેન્ટ અને લેબર ઓફિસરો સાથે, લેબર ડિપાર્ટમેન્ટ અને માલિકો સાથે અમારી કારીગરોની કમિટી અને એની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચર્ચા દરમિયાન અમે તમે ફરીવાર મળીશું કે અમે આગળની રણનીતિ કરીશું। અમે આશા રાખીએ છીએ માલિકોના પ્રતિનિધિઓ પાસે કે રત્ન કલાકારોના જે વેદના છે એને વાચા આપી અને એની માંગણીઓને સ્વીકાર કરવામાં આવે।